છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં એસટીની બસ સેવામાં ભારે અનિયમિતતા સામે આવી છે। બોડેલી જતી સવારની 10:30 વાગ્યાની બસ બપોરે 12 વાગ્યા સુધી ન આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, જેને કારણે મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો। મુસાફરોનું કહેવું છે કે બોડેલી કંટ્રોલ હેઠળ ચાલતી બસો અવારનવાર સમયસર ન આવતી હોવાને કારણે રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પરેશાન થાય છે। કલાકો સુધી બસની રાહ જોવી પડતી મુસાફરોમાં એસટી નિગમની બેદરકારી સામે ઉગ્ર અસંતોષ જોવા મળ્યો। મુસાફરોએ એસટી વિભાગ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે, તેમજ બસ વ્યવહાર તાત્કાલિક નિયમિત કરવામાં આવે તેવી અપીલ કરી છે। કવાંટ ડેપોમાં આવેલો છે, હજુ બસ આવી નથી। 11:30નું કીધું છે, હજુ 12 વાગી ગઈ છે, કોઈ બસ આવતી નહીં। સવારના 10:30થી 12 વાગ્યા સુધી કોઈ બસ ના આવે તો પેસેન્જર ત્યાં પૂછે તો એવું કહે છે કે ત્યાંથી આવશે તો જશે, બોડેલી કંટ્રોલમાંથી, એવું જવાબ આપે છે। મારે દર વખતે આવું થાય છે સાહેબ, દર શનિવાર રવિવાર મારે જવાનું હોય ત્યારે એ લોકો આ રીતે જ વર્તન કરતા હોય।